મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા પડોશી રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો બસો ભરીને ડેડિયાપાડા પહોંચતા જ થયું આવું ભાજપ સરકાર જોતી રહી આદિવાસીનો પાવર। મિત્રો, આજે તારીખ 2 જુલાઈ 2026ના રોજ ગુજરાતના ડેડિયાપાડા ખાતે એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ આદિવાસી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભાનું મુખ્ય કેન્દ્રબિંદુ ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસીઓના પ્રખર નેતા ચૈતર વસાવા છે। છેલ્લા કેટલાય સમયથી ચૈતર વસાવાને જેલની સજા થતાં આદિવાસી સમાજમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। આ આંદોલન માત્ર એક વ્યક્તિને મુક્ત કરવા પૂરતું સીમિત નથી, પરંતુ જલ, જંગલ અને જમીનની રક્ષા કરનાર નેતાઓના સમર્થનમાં એક સામાજિક શક્તિનું પ્રદર્શન બની ગયું છે। ચૈતર વસાવા અને તેમની પત્ની સાથે અન્ય 8 જેટલા સાથીઓને જેલવાસ ભોગવવો પડી રહ્યો છે, જેમાં એક નાની બાળકીની હાજરી આ સમગ્ર ઘટનાને વધુ સંવેદનશીલ બનાવી દીધી છે। સમર્થકોનો આક્ષેપ છે કે ચૈતર વસાવા પર જે કેસ લગાવવામાં આવ્યા છે તે રાજકીય કિન્નાખોરી અને ખોટી એફઆઈઆર પર આધારિત છે। આદિવાસી સમાજનું સ્પષ્ટ માનવું છે કે જ્યારે પણ કોઈ નેતા જમીન અને હકની વાતને લઈને સરકાર સામે ઊભો રહે છે ત્યારે તેમને દબાવવા માટે આવી કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે સત્તા પક્ષના લોકો સામે ક્યારેય આ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। મહાસભાનું સ્વરૂપ અને જનભાગીદારી મિત્રો, આજે ડેડિયાપાડામાં ઉમટેલી આ મેદની આ વાતની સાક્ષી પૂરે છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે કેટલું મહત્વ ધરાવે છે। ગુજરાતના ખૂણે ખૂણેથી જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાંથી પણ હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો બસ ભરીને ડેડિયાપાડા પહોંચી રહ્યા છે। બનાસકાંઠા, અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં સમર્થકોનો એક મોટો પ્રવાહ આજે ડેડિયાપાડાના રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે, જે દર્શાવે છે કે આ આંદોલન હવે વ્યાપક બની ગયું છે। નેતાઓની હાજરીના આગામી રણનીતિ મિત્રો, આ મહાસભામાં અનેક દિગ્ગજ નેતાઓ અને સંગઠનો જોડાયા છે। કોંગ્રેસના નેતા અનંત પટેલ અને જય આદિવાસી યુવા શક્તિ જેવી સંસ્થાઓ પોતાની સંપૂર્ણ ટીમ સાથે ઉપસ્થિત રહીને આ લડાઈને સમર્થન આપી રહી છે। આ સભાનો ઉદ્દેશ્ય ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખીને પણ સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરવાનો છે। નેતાઓ અને સમાજના આગેવાનો એક જ માંગ કરી રહ્યા છે કે ચૈતર વસાવાને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવે અને આદિવાસીઓના હકો પર થતા હુમલાઓ બંધ કરવામાં આવે। આજના કાર્યક્રમ દ્વારા આદિવાસી સમાજે એકતાનું પ્રદર્શન કર્યું છે। આ મહાસભા માત્ર એક વિરોધ પ્રદર્શન નથી, પરંતુ આદિવાસી અસ્મિતાને તેમના નેતા પ્રત્યેની વફાદારી દર્શાવતું એક માધ્યમ છે। હવે જોવાનું એ રહેશે કે આટલી મોટી સંખ્યામાં એકત્ર થયેલા આદિવાસી સમાજની માંગણીઓ સામે સરકાર શું વલણ અપનાવે છે અને શું ચૈતર વસાવાને ન્યાય મળી શકે છે કે નહીં। આ આંદોલન હવે આગામી સમયમાં ક્યાં વળક લેશે તે જોવું ખૂબ જ મહત્વનું બની ગયું છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।